એ મમ્મી બહાર કોઈનો ઘરનો સામાન ફેરવે છે? કોનો સામાન ભરાય છે? મને નથી ખબર કોઈનો સામાન ભરાય. અરે બહાર ટેમ્પો ઊભો છે ને એની અંદર ઘરનો સામાન ભરાય છે એટલે કહું છું. ટેમ્પો આપણા ઘર પાસે ઊભો છે તો હશે કોકનો સામાન ભરાતો હશે, કોક બીજે રહેવા જાતું હશે, મને કઈ ખબર નથી. ત્યાં કાકા સામાન ફેરવતા હોય એવું લાગે છે. કાકાનો મને તો લાગે કાકાનો જ સામાન છે ઈ. અરે હા, કાકા ઊભા છે. હા, ભૂલાઈ ગયું. કાકા છે ને ઈ બીજે રહેવા જાય છે એટલે કાકા એનો સામાન ફેરવે છે. મમ્મી કાકાએ નવું ઘર લઈ લીધું, ઈ બીજે રહેવા જાય છે. લા મમ્મી જલ્દી ફોન દે મને, હું પપ્પાને ફોન કરીને કહું કે કાકાને છે ને એમ કે અને સમજાવે કે આઈ નાઈ રે અને બીજે રહેવા ન જાય. કાંઈ પપ્પાને ફોન કરવો નથી. તું કેમ ફોન નથી દેતી? મને નક્કી એમ જ લાગે છે કે તે કાંઈ કાકાને કીધું છે એટલેથી ઘર ફેરવે છે. ના રે ના, મેં કાંઈ કીધું નથી. હું કામ કાંઈ કહું? મારે કાંઈ એવી પંચાયત કરવાનો થોડી ટાઈમ છે. હા, મેં ખાલી એમ કીધું તું કાકાને કે એનો આ ઘરમાંથી હવે ભાગ નીકળી ગયો છે, હવે એને આમાંથી કાંઈ એક રૂપિયો નહીં મળે અને એમે તે કેટલા 1 વર્ષથી અહીં પડ્યા છે, હવે એને આ ઘરમાં ન રહેવાય, હવે ક્યાંક બીજે જવું જોઈએ એને. મમ્મી તે કાકાને એમ કીધું કે આ ઘરનો ભાગ નીકળી ગયો છે, એવું થોડી કહેવાય કાકાને. હા તો કેત છે ને, એમાં ખોટું શું કીધું છે? આ ઘર આપણું છે, આ ઘરના પૈસા આપણે દીધા છે, તો હવે એને અહીં રહેવાની શું જરૂર છે? કેટલા વર્ષથી પડ્યા છે, હવે એને પોતાના વિશે ન વિચારવું જોઈએ? પોતાનું નવું ઘર ન લેવું જોઈએ? અહીં નહીં ક્યાં સુધી પડ્યું રહેવાનું? અને તારી હિંમત કેમ થઈ કાકાને એમ કહેવાની કે આ ઘર મૂકીને વયા જાય અને આ ઘરમાં આવે કઈ એનો ભાગ નથી રહ્યો? તને કઈ ખબર પડે નહીં ને, બોલ બોલ કરે છો. અરે જમીનના અને ઘરના ને બધાને ભાગ પડી ગયા છે, પણ અત્યારે કાકા પાસે પૈસા ને બધું નથી ને એટલે અહીંયા રહે છે. તારા કાકાને એવું ન કહેવાય. એને અહીંયા રહેવા દીધા ને આટલા વખત સુધી, એની કરતા આપણે વર્ષ દિવસ જો આ મકાન ભાડે આપ્યું હોત ને તોય લાખ રૂપિયા કરતા વધારે પૈસા આપણી પાસે ભેગા થઈ ગયા હોત. પણ મારું માને કોણ? તારા થોડાક ભાડા હાટું કાકાને થોડી કઈ રસ્તે રખડવા દેવાય? એને આપણે મદદ નહીં કરીએ તો બીજું કોણ કરશે? આવ આપણે એવા છીએ કે એને મદદ ન કરીએ. અને એમે તે મકાન આપણું જ છે, એને અહીંયા રહેવાની શું જરૂર છે? એને સમજીને નો અહીંથી વયું જવું જોઈએ? અરે આ ઘર આપણું જ છે, કઈ લઈ નહીં જાય અને એની પાસે પૈસા નથી એટલે અહીંયા રહે છે. એની પાસે પૈસા આવશે એટલે આપોઆપ વયા જ જાય. એ કઈ આખી જિંદગી અહીંયા નહીં રહે. તમને લોકોને તો કઈ કહેવા જેવું જ નથી. હું તો કહું એક કામ કરો, એને ઘરમાંથી હજી ભાગ આપી દો. આટલા તો આપ્યા છે, હજી આપી જ દો એને. અરે ભાગ હું આ ઘર જ આપી દેવાની જરૂર છે અને આપણે એક કામ કરીએ, બીજે ભાડે રહેવા વયા જઈએ, ત્યારે શાંતિ થાય તમને બધાને. અને જરૂર પડશે ને તો આ ઘર આપણે કાકાની આપી દેવું. તું કઈ ઊંધું ઊંધું બોલમાં. અને એમે તે બધું એને દઈ દેવું તો આપણે આપણા વિશે ક્યારે વિચારશું? તું હજી નાનો છો, મોટો થાઈશ તો તારે ઘર જોશે, પૈસા જોશે, બધું જોશે. ઈ આઈ નાઈ પડ્યા રહે તો બધા ભેગા કેમ મેળ આવશે? એટલે હવે છે ને તું માન કાકાને મેં મનાવ્યા છે એટલે હવે છે ને તું જોઈ વિચારીને બોલ છે, નહીંતર બે ભાઈમાં બહુ મોટો ઝઘડો થઈ જાય અને આ વાત બહુ વધારે આગળ વધી જાય. એટલે હું ફટાફટ પપ્પાને ફોન કરી અને કહી દઉં કે કાકાને આઈ નાઈ રોકી લે, બીજે ક્યાંય જવા ન દે. અને હું પપ્પાને એમય કહી દઉં કે કાકાને એમય કહી દે કે આ ઘર મૂકીને ક્યાંય ન જાય, આખી જિંદગી રહેવું હોય ને તો ભલે આઈ નાઈ રહે. પણ એક વાત યાદ રાખજો, અત્યારે ભલે તમે એને મદદ કરો કે ગમે એટલા પૈસા આપો, પણ જિંદગીમાં કે ક્યારેય ભવિષ્યમાં ઈ કઈ આપણને બીજા ઘર બંધાવી નહીં દે. ખાલી અહીંયા રહી રહીને બધા હાલતા થઈ જાય, કોઈ આપણને કાંઈ બીજા પૈસા કે કાંઈ આપશે નહીં. જ્યારે જરૂર હશે ને ત્યારે કોઈ મદદ નહીં કરે. ભલે નવું ઘર ન બંધાવી શકે પણ આપણે ભાઈની ફરજ ન ભૂલાય. મારું તો ક્યાં કોઈને માનવું જ છે? હું કહું નહીં, હંમેશા બધાને ખોટું જ લાગે છે. કરો તમારે જેમ કરવું એને એમ. અને એમાંય જો તારું બધા માનવા મીંડા ને તો બે ભાઈઓ વચ્ચે ઝઘડા થઈ જાય. ભાઈ એકબીજાની મદદ નહીં કરે તો કોણ કરશે? મેં સાચું કીધું કે ખોટું કીધું મને કમેન્ટમાં કહેજો.